જ્યાં નામ છે ત્યાં કૃપાનો અનુભવ છે. અનન્ય ભક્તો જ શ્રી ગુસાઈજીનું હૃદય છે. ચરણારવિંદની ભક્તિ શીતલ ભક્તિ છે, તે શ્રેષ્ઠતમ નથી. જ્યારે મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક સર્વોત્તમ છે. અધરામૃત એ મુખારવિંદમાંથી જ પ્રગટ થાય છે. સાક્ષાત મુખ દ્વારા મુખને પ્રાપ્ત થતું અધરામૃત એ શ્રેષ્ઠ છે કે જેને ચરવી તાંબુલ કહેવાય છે. ગોપીજનોને તે પ્રાપ્ત થયું હતું. સ્વામિનીજી સ્વરૂપા શ્રી મહાપ્રભુજીને પણ સ્વાભાવિક તે પ્રાપ્ત થતું જ હોય. આ ગૂઢ અમૃત રસના સ્વાદનું વર્ણન કોઈ પણ કાળે કરી ના શકાય. બસ એટલું જ કહી શકાય કે ઘાયલ કી ગતિ ઘાયલ જાને ઓર ના જાને કોઈ. મનુષ્ય દેહ મળ્યા પછી જો આ અધરામૃત પ્રાપ્ત ન થયું તો તેણે પોતાનો જન્મ વેડફી નાખ્યો છે. વાલા વૈષ્ણવો, અધરામૃતનો અનેરો મહિમા છે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થયેલા અધરામૃતના પ્રભાવે જ આ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય થયું છે. તેમાં પ્રથમ 3 નામો મુખ્ય છે, જેનું ભાવદર્શન આપણે અગાઉના સત્સંગમાં કરી લીધું છે. હવે 12 નામોનું ભાવદર્શન કરીશું. એટલે પ્રથમ નામ 3 નામોનો ટૂંકસાર લઈશું અને બાકી બધા નામો વિસ્તારથી લઈશું. આ સત્સંગ 9 પાર્ટમાં થશે. કરે કરાવે શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જેના નામરૂપી સૂર્યના ઉદયથી એટલે કે નામ લેવાથી પાપરૂપ અંધકારનો સમૂહ નાશ પામે છે અને હૃદયરૂપી કમલો ખીલે છે, એવા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણના નામનો હું સદા આશ્રય કરું છું, એમને શરણે જાઉં છું. આ નામના સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. શ્રી અગ્નિકુમાર શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી ઋષિ છે. સર્વ શક્તિવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી આ સ્તોત્રના દેવ છે. ભક્તના સર્વ પ્રકારના મનોરથ સિદ્ધ કરવામાં આ સ્તોત્રનો ઉપયોગ છે. શ્રી ગુસાઈજીના 108 નામોમાંથી પ્રથમ 12 નામોનું ભાવદર્શન. શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલાય નમઃ. ભગવત સ્વરૂપ અને ભગવત ભક્તિના જ્ઞાન વગરનાને કર્મ, જ્ઞાન અને ભક્તિ વગેરેથી સર્વ ભક્તોનો સ્વીકાર કરનારા શ્રી વિઠ્ઠલ છે. રાસલીલા પૂર્વે ભગવાને વેણુનાદ કર્યો ત્યારે ગોપીજનો વૃંદાવનમાં દોડી આવ્યા. ભગવાને તેમને પ્રશ્નો પૂછી તેમની કસોટી કરી, પછી તેમની સાથે રાસ કરી પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું. આ લીલાનું સ્વરૂપ તે શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી. દુર્ગતિ સકલ નિવારી પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ બિહારી. જેવી રીતે નાનકડા બીજમાંથી વિશાળ વટવૃક્ષનો વિસ્તાર પ્રકટ થાય છે, તેવી જ રીતે આ નામ પણ શ્રી વિઠ્ઠલ બધા નામોનું બીજરૂપ છે. તેમાંથી જ બધા નામ પ્રકટ થયા છે. શ્રી વિઠ્ઠલ પોતાના ભાવાત્મક સ્વરૂપમાં ચારેય સ્વામિનીજી સહિત ચારેય પ્રકારના ભક્તોના યુથમાં વિલાસ કરવાવાળા તે શ્રી વિઠ્ઠલ છે. આમ શ્રી વિઠ્ઠલ જ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. કૃપા સિંધુ. કૃપા સિંધવે નમઃ. કૃપાના સાગર. સાગર ક્યારેય સુકાતો નથી કે છલકાતો નથી. તેવી જ રીતે શ્રી ગુસાઈજીની કૃપા સદા એક સરખી જ રહે છે, કારણ કે તેઓ કૃપા કરવા જ પ્રગટ થયા છે. એટલે જ કહેવાય છે, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. જગતી તલ પર કૃપા કરવા પ્રગટ્યા પરમ દયાલ.
શ્રી ગુસાઈજીએ ધર્મદાસ પર કૃપા કરી ચક્ષુનું દાન કર્યું અને શ્રી વલ્લભાષ્ટક શીખવાડ્યું. શ્રી ગુસાઈજીની કૃપાથી ધર્મદાસને ઠાકોરજીની બધી જ લીલાઓના દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ પોતાના મુખારવિંદમાંથી ચરવિત તાંબુલનું અધરામૃત ગોપાલદાસને આપ્યું. કૃપા કરીને તે જન્મથી જ મૂંગા હતા. શ્રી ગુસાઈજીની કૃપાથી તેની વાણી અને હૃદય ચક્ષુ ખુલી ગયા અને તેમના મુખમાંથી વલ્લભાખ્યાન પ્રકટ થયું. એટલે જ કહેવાયું મુકમ કરોતી વાચાલમ. શ્રી ગુસાઈજી ભક્તોને આ ભવરૂપી સાગરમાં તણાઈ જતા અટકાવી પ્રભુને મેળવી આપે છે. માટે જ કૃષ્ણદાસ કહે છે કે જે શ્રી ગુસાઈજીને ભજે છે ને તેમના સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ભક્ત વશ્યાય નમઃ. ભક્તોને વશ કરવા યોગ્ય અથવા ભક્તોને વશ એવા શ્રી ગુસાઈજીને મારા નમન. શ્રી ગુસાઈજી કૃપાના સાગર હોવાથી પોતાના ભક્તોને વશ થઈને રહે, સાથે સાથે તેઓ ભક્તને વશ કરવા પણ સમર્થ છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને, પ્રાત સમય સમરૂ શ્રી વિઠ્ઠલનાથ પરમ સુખકારી, ભવ દુઃખ હરન ભજન ફલ પાવન કલિમલ હરન પ્રતાપ મહારી. શરણ આયે છાંડત નહીં કબહુ બાહ ગહે કી લાજ વિચારી. તજ અન્યાશ્રય ભજ પદ પંકજ દ્વારકેશ પ્રભુ કી બલિહારી. એટલે શ્રી ગુસાઈજી પોતાના શરણે આવેલા ભક્તોને કદી છોડતા નથી. તેમનો હાથ પકડ્યો છે, તેની લાજ રાખે છે. એવા પરમ કૃપાળુ ભક્તોને વશ શ્રી ગુસાઈજી છે. એટલે જ અસારવામાં ભાયલા કોઠારી નામના વૈષ્ણવને શ્રી ગુસાઈજીના દર્શનની હંમેશા ખૂબ જ તાલાવેલી રહેતી. તેમના પર કૃપા કરવા, તેમને દર્શન દેવા શ્રી ગુસાઈજી દ્વારકાની યાત્રાના મિશે એટલે કે દ્વારકાની યાત્રાના બહાને 6 વખત ગુજરાત પધાર્યા, કોઠારીજીનો વિરહતાપ દૂર કરવા માટે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. અતિ સુંદરાય નમઃ. અત્યંત સુંદર શ્રી ગુસાઈજી કૃપાના સાગર અને ભક્તોના પ્રેમને વશ એવા શ્રી વિઠ્ઠલ પ્રભુ અતિ સુંદર છે, મનોહર છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને, સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરાય લટપટી પાઘ મહારસ ભીને અતિ સુંદર વર સહજ સુભાય. એટલે જ માણેકચંદ ક્ષત્રિયને અતિ સુંદર સ્વરૂપે શ્રી ગુસાઈજીએ દર્શન આપ્યા હતા. 5મું નામ છે કૃષ્ણ લીલા રસાવિષ્ટ. કૃષ્ણ લીલા રસાવિષ્ટાય નમઃ. શ્રી કૃષ્ણની લીલા રસથી ભરપૂર શ્રી ગુસાઈજી સદા શ્રી કૃષ્ણની લીલાઓના રસથી ભરપૂર છે. શ્રી કૃષ્ણની લીલાઓનો આનંદ રસ શ્રી ગુસાઈજીના રોમ રોમમાં સદા બિરાજે છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને, અંગો અંગ રસભર્યા લોચન ચાર. તેમજ શ્રી વલ્લભ ગૃહ સદા બધાઈ જબતે પ્રગટ ભયે શ્રી વિઠ્ઠલ પરમ નિધિ પાઈ. ભક્તિ ભાગવત કથા કીર્તન મહામહોત્સવ પ્રકટ ગુસાઈ. કલ્પ વૃક્ષ પ્રફુલ્લિત સુખદાઈ નંદ સુવન વૃંદાવન રાય. 6ઠું નામ છે શ્રીમાન એટલે શ્રીમતે નમઃ. શ્રી કહેતા શોભાયુક્ત પ્રભુના લીલામય આનંદ સ્વરૂપને માણતા શ્રી ગુસાઈજી અત્યંત શોભાયુક્ત સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. વળી ભાવાત્મક રીતે શ્રીનાથજી શ્રી ગુસાઈજી રૂપે પ્રકટ થયા છે, માટે તેમની શોભાનો કોઈ પાર નથી. શ્રીમાન એટલે શોભાયુક્ત અને શ્રી ધર્મ ધરાવનાર. 7મું નામ છે શ્રી વલ્લભ નંદન. શ્રી વલ્લભ નંદનાય નમઃ. શ્રી વલ્લભના નંદન એટલે કે પુત્ર. શ્રી વલ્લભ કહેતા શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે પ્રકટ થઈ સકલ મનોરથ સિદ્ધ કરી આનંદ આપનારા શ્રી વલ્લભ નંદન એટલે કે શ્રી ગુસાઈજી છે. એટલે જ કહીએ છીએ શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ
સ્વરૂપ કહ્યો ન જાય, પ્રકટ પરમાનંદ ગોકુલ બસત હૈ, સબ જગત કો સુખદાયી. આઠમું નામ છે દૂરદર્શ્ય. દૂરદર્શ્યાય નમઃ. ભક્ત વગર બીજા મનુષ્યને દૂરથી પણ દર્શન ન થઈ શકે એવા દુર્લભ આસુરી એટલે કે જે ભક્ત ના હોય તેવા જીવો તેમના દર્શન કરે તેવું તેઓ ઈચ્છતા નથી. આસુરી ભાવવાળા જીવોને તેમના દર્શન થતા નથી. એટલે જ આપણે કહીએ છીએ ને, ફિર વ્રજ વસો શ્રી વિઠ્ઠલેશ, કૃપા કર દર્શન દિખાવો, વહ લીલા વહ વેશ. નવમું નામ છે ભક્ત સંદ્રશ્ય. એટલે ભક્ત સંદ્રશ્યાય નમઃ. ભક્તોથી સારી રીતે પ્રયાસ વગર દર્શન કરી શકાય એવા. ભક્તોનું મન હંમેશા શ્રી ગુસાઈજીમાં લાગેલું રહે તે માટે તેઓ ભક્તને તેમના અલૌકિક સ્વરૂપે દર્શન આપે છે. આમ ભક્તોને દર્શન સુલભ છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને, શ્રી વિઠ્ઠલ કો જન્મ ભયો, સુન વ્રજ જન અતિ સુખ પાયેરી, નાનાવિધ સિંગાર સાજકે અતિ સુખ મેં ઉઠ ધાયેરી, નિરખ મુખાર વિંદ કી શોભા, કોટિક કામ લજાયેરી, નયન ચકોર પીવત રસ અમૃત, તનકી તપન મિટાયેરી. દસમું નામ છે ભક્તિ ગમ્ય. એટલે ભક્તિ ગમ્યાય નમઃ. ભક્તિથી જાણી શકાય એવા શ્રી ગુસાઈજી. ભક્તિ વડે જ જેમના દર્શન થઈ શકે તેવા શ્રી ગુસાઈજીને હું નમન કરું છું. શ્રી વિઠ્ઠલ ચરણ કમલ પાવન ત્રૈલોક, કરન દરસ પરસ સુંદર વારંવાર વંદે. આપણે કહીએ છીએ ને, પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણશીલ સુઘરતા, ઇન બાતન ન રીઝઈએ. 11મું નામ છે ભયાપહ. ભયાપહાય નમઃ. ભક્તોના કાલ વગેરેથી થતા સર્વ પ્રકારના ભયને દૂર કરનારા શ્રી ગુસાઈજી ભક્તોના સર્વ પ્રકારના ભયને દૂર કરે છે એવા શ્રી ગુસાઈજીને મારા નમન હો. કણબી પટેલની વાર્તા આવે છે કે જેમાં 5 તાળીનું ફળ આપતા એ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થાય છે. અને આપણે કીર્તનમાં ગાઈએ છીએ ને, તેને કાલ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. ઓ શ્રીનાથજી. 12મું નામ છે અનન્ય ભક્ત હૃદય. એટલે અનન્ય ભક્ત હૃદયાય નમઃ. અનન્ય ભક્ત જ આપનું હૃદય છે. ભગવાન વગર બીજાને નહીં ભજનારા અનન્ય ભક્તો જેમનું હૃદય છે એવા શ્રી ગુસાઈજી ને મારા નમન હો. આપનો અભિપ્રાય ભક્ત જ સમજી શકે છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને, જયતી રૂક્મિણી નાથ પદ્માવતી વિપ્રકુલ છત્ર આનંદકારી, દીપ વલ્લભ વંશ જગત નિસ્તાર કરન કોટી, ઉડરાજ સમતાપહારી. ભક્તોના તાપને હરનારા છે. તો ચાલો આ 12 નામનો સરળ ભાવાર્થ સમજ્યા. હવે ઊંડાણપૂર્વક એ રસમાં તરબોળ થઈએ. શ્રી ગુસાઈજીના ચરણ સરોવરની મીન બની જઈએ. કેમ કે અહીં અનન્યતાની વાત આવી છે. આપણા શ્રી હરિરાયજી પણ વલ્લભ સાખીમાં કહે છે, મીન રહત જલ આશરે, નિકસત હી મર જાય, જો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિત્ત લાય. તો ચાલો હવે વિસ્તારપૂર્વક આ નામોનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રના પ્રથમ મુખ્ય 3 નામોનું ભાવદર્શન આપણે અગાઉના સત્સંગમાં કર્યું છે. તો ચાલો હવે વિસ્તારથી શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવા માટે ચોથા નામમાં પ્રવેશ કરીએ. સૌપ્રથમ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ, શ્રી રઘુનાથજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જે આપે વર્ણન કર્યું છે તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ.
શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર નામ ચોથું, અતિ સુંદર. અતિ સુંદરાય નમઃ. શ્રી ગુસાઈજી અતિ સુંદર છે. વિવરણ: જેટલી વસ્તુઓ સુંદર અને મનોહર છે તે વસ્તુઓની સુંદરતાથી આપ અનેક ગણા વધારે સુંદર છે. આપના કરતાં કોઈ વસ્તુ અધિક સુંદર નથી. ખારા પાણીવાળા સમુદ્રને મર્યાદાથી બાંધી વશ કરવાથી કોઈ લાભ નથી. ખારા જળમાંથી કદાપી આનંદ મળે નહીં. શ્રી ગુસાઈજી તો આનંદમય છે, સાથે સાથે અતિ સુંદર ને મનોહર પણ છે, માટે વશ કરવાને યોગ્ય છે. તેમને વશ કરવાથી અલૌકિક દિવ્ય પરમાનંદ મળે છે. સામાન્ય રીતે જે આનંદ રહિત હોય તે મનોહર પણ ન હોય. ગરીબાઈ કદી મનોહર લાગતી નથી. શ્રી ગુસાઈજી તો અગણિત આનંદ છે, તેથી જ અતિ સુંદર છે. વિવરણ ભાષ્ય: શ્રી ગુસાઈજીના આ અલૌકિક નામોની માળામાં તેમના નામ રત્નો પરમ સુંદર રીતે ગૂંથાયેલા છે. તે વેરવિખેર નામરત્નો નથી, તેથી પ્રત્યેક નામરત્ન અગાઉના નામરત્નનું વિશેષ સ્વરૂપ પ્રગટ કરે છે. ભક્તવશ્ય નામરત્નને સ્પષ્ટ કરવા ટીકાકારે સાગર અને નદીના સંગમનું દ્રષ્ટાંત આપ્યું. તે જ દ્રષ્ટાંતની સહાયથી અતિ સુંદર એ નામનો પ્રકાશ કર્યો છે. નદી સાગરને મળે તેમાં નદીને શું લાભ? નદી પોતાનું મીઠું જળ સાગરમાં ઠાલવી દે અને તે સાગરમય ખારી બની જાય. નદીએ ધસમસતા આવતા સાગરને વશ કર્યો, તેની મર્યાદામાં બાંધ્યો, પણ તેને પોતાને સાગરના ખારા જળમાંથી કોઈ આનંદ મળતો નથી. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ તેનાથી ઉલટું છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી પૂર્ણાનંદ છે. વેદની શ્રુતિઓએ તેમને રસોવય સહ કહ્યા. આનંદ કરપાદ મુખ ઉદર આદિ પણ કહ્યા છે, એટલે તેઓ આનંદ સ્વરૂપ છે, માટે જ અતિ સુંદર અને મનોહર છે. કરોડો કામદેવો કરતાં તેમનું લાવણ્ય વિશેષ છે. તેમનું સ્વરૂપ દિવ્ય રસઘન છે. જીવ ભગવાનના ચિત્ત ધર્મનો અંશ છે, તેમાંથી ભગવાનનો આનંદ અંશ તિરોહિત થયો છે, તેથી જીવ આનંદ શૂન્ય છે. આનંદ સ્વરૂપ પ્રભુને વશ કરી જીવ આનંદની પ્રાપ્તિને ઝંખે છે. આવો જીવ શ્રી ગુસાઈજીના શરણે આવે છે. તેમના પ્રથમ દર્શનથી જ તેને શ્રદ્ધા પાકી થઈ કે તેમનું લાવણ્યામૃત લૌકિક નથી પણ અલૌકિક છે, કારણ કે તેઓ આનંદ વિગ્રહ છે. આવા આનંદમય પ્રભુને વશ કરવાથી જરૂર સદાનંદની પ્રાપ્તિ થશે જ. ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ હોવાથી ભગવાનનો આનંદ અંશ તિરોહિત થયો છે, તેથી જીવ આનંદ શૂન્ય છે. આનંદ સ્વરૂપ પ્રભુને વશ કરી જીવ આનંદની પ્રાપ્તિને ઝંખે છે. આવો જીવ શ્રી ગુસાઈજીના શરણે આવે છે. તેમના પ્રથમ દર્શનથી જ તેને શ્રદ્ધા પાકી થઈ છે કે તેમનું લાવણ્યામૃત લૌકિક નથી પણ અલૌકિક છે, કારણ કે તેઓ આનંદ વિગ્રહ છે. આવા આનંદમય પ્રભુને વશ કરવાથી જરૂર સદાનંદની પ્રાપ્તિ થશે. ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ હોવાથી ભગવાન સર્વથી સુંદર છે. તેમનામાંથી તેમને પ્રકટ કરેલા જગતના લૌકિક પદાર્થોમાં જે સુંદરતા છે તે આ જ કારણે છે, કારણ કે જગત એ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. તેમાં ભગવાનનો સદ અંશ અને ચિદ અંશ રહેલો છે, તેથી જગતમાં આનંદનો આભાસ અનુભવાય છે. જે પદાર્થો સુંદર હોય તે જ આનંદ આપે છે. અસુંદર પદાર્થો કદી આનંદ આપતા નથી. દુનિયાના મનુષ્યોને ગરીબાઈમાં કદી આનંદ આવતો નથી, કારણ કે ગરીબાઈ અસુંદર છે. સ્વરૂપમાં રહેલું આનંદ તત્વ જ તેના સૌંદર્ય સ્વરૂપે પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના આ પ્રમેય સ્વરૂપને સૈદ્ધાંતિક રીત પ્રમાણે શ્રી ભાગવતાર્થ નિબંધના મંગલાચરણમાં પણ સમજાવ્યું છે.
એટલે કે દુનિયાનો સૌંદર્ય નાશવંત છે, મોહનાશક છે, જ્યારે અલૌકિક સૌંદર્ય એ આનંદપ્રદ છે, શાશ્વત છે. ભક્ત કવિ નંદદાસજીએ રસખાનજીના ચરિત્રોમાં આ સિદ્ધાંત સુસ્પષ્ટ છે. એટલે કે ભક્ત કવિ નંદદાસજીને રસખાનજીનું ચરિત્ર આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ભૌતિક સૌંદર્ય નાશવંત છે અને અલૌકિક સૌંદર્ય શાશ્વત છે. એટલે જ ભાગવતાર્થ નિબંધમાં સમજાવ્યું છે કે શ્રી કૃષ્ણ પદમાં શ્રી એટલે અનાવતાર દશામાં પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન સર્વ આત્મસૃષ્ટિ નિત્ય લીલામાંથી પ્રભુ અવતારકાલમાં સાકાર સ્વરૂપે જગતમાં પધાર્યા. તેમણે જગતમાં ભક્તો સાથે વિવિધ ભાવોથી અનેકવિધ પ્રકારે રસાત્મક ક્રીડા કરી. તેથી ભગવદીઓએ ગાયું કે વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંખી સબ સખા સંગ તામે કહા દુરાવનો પ્યારી યહ સબ મેરો અંગ. ઓ શ્રીનાથજી, એટલે આ છે ને બલિદાન લીલામાં આ વર્ણન આવે છે. વ્રજ વૃંદાવન ગિરી નદી હો પશુ પંખી સબ સંગ તામે કહા દુરાવનો પ્યારી તામે કહા દુરાવનો પ્યારી રાધા મેરો અંગ મોહન જાન દે નાગરી દાન દે. શ્રી ગુસાઈજી આવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરે નિજજનોને પોતાના અતિ અલૌકિક સુંદરતાના દર્શન કરાવે છે. શ્રી ગુસાઈજીના અતિ સુંદર સ્વરૂપને સમજવા વાર્તા ચરિત્ર સંગતિ જોઈએ તો એક વખત શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજીથી અડેલ પધારતા હતા. માર્ગમાં આગ્રા શહેરમાં એક વૈષ્ણવને ત્યાં મુકામ કર્યો. ત્યારે ઉષ્ણકાલના દિવસો હતા. સાંજના સમયે તેઓ તે વૈષ્ણવના ઘરની મેળીએ ઝરૂખામાં બિરાજતા હતા. તે વૈષ્ણવના ઘરની સામે માણેકચંદ નામના એક શ્રીમંત રહેતા હતા. માણેકચંદના પત્ની કોઈક કામવશ તેમના ઘરની અટારીએ ચડ્યા હતા. ત્યાંથી તેમણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીએ તેમના ઉપર એવી કૃપા કરી કે તેમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. દર્શન થતા તેઓ આશ્ચર્યચકિત થઈ શરીરનું ભાન ભૂલી ગયા. રાત્રે માણેકચંદ ઘેર આવ્યા ત્યારે તેમના પત્નીએ સર્વ હકીકત કહી. માણેકચંદને પણ શ્રી ગુસાઈજીના એવા જ અલૌકિક દર્શન થયા. શ્રી ગુસાઈજીએ તે ઝરૂખામાં મોડી રાત સુધી બિરાજી અતિ સુંદર સ્વરૂપે આ બંનેને દર્શન આપ્યા. બીજા દિવસે બંને શરણે આવ્યા. શરણે આવતા જ તેમણે શ્રી ગુસાઈજીને સર્વ સમર્પણ કર્યું. શરણે આવતા પહેલા દેવીજીઓને શ્રી ગુસાઈજી પોતાની આવી સુંદરતાના દર્શન કરાવે તો તેઓ શરણસ્થ જીવોને અતિ સુંદર સ્વરૂપના દર્શન કરાવે તેમાં શી નવાઈ. શ્રી ગુસાઈજીના અતિ સુંદર સ્વરૂપને કીર્તન દ્વારા સમજીએ. હેલી રસમય શ્રી વલ્લભ સુત પ્રગટ ભયે આજ. હેલી રસમય શ્રી વલ્લભ સુત પ્રગટ ભયે આજ. અંગ અંગ દ્યુતિ તરંગ મધુરાવલી કેલી પ્રસંગ. યુગશીલ ભ્રોહ ભાલ કમનીય સાજ. લીલા અમૃત રસાલ પ્રેમ ભક્તિ પ્રતિપાલ. સુમરન કરે નિહાલ ભાવન બાંધે પાજ. પદ્મનાભ વાગધીશ કુંવર કેલી કલ અખિલ અવગાહન પ્રેમ સિંધુ વ્રજ જન સિરતાજ. હેલી રસમય. ઓ શ્રીનાથજી, આ રીતે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજાવતું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં દર્શાવેલું અતિ સુંદર એવું ચોથું નામ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 5મું કૃષ્ણ લીલા રસાવિષ્ટ. કૃષ્ણ લીલા રસાવિષ્ટાય નમઃ. એટલે શ્રી ગુસાઈજી કૃષ્ણ લીલાના રસથી ભરપૂર છે. વિવરણ: પૂર્ણાનંદ સ્વરૂપ કૃષ્ણના લીલા રસથી શ્રી ગુસાઈજી પૂરેપૂરા વ્યાપ્ત છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે જે જેનામાં શ્રદ્ધાવાન છે તે તેનામાં તદ્રુપ બને છે. તે મુજબ આપણી શ્રદ્ધા જ્યાં હોય ત્યાં શ્રદ્ધા માત્રથી જ તદ્રુપ બની જવાય છે. ત્યારે જ્યાં સાક્ષાત પ્રભુ અને તેમની લીલાનો જ આવેશ હોય ત્યાં તો કહેવું જ શું. અર્થાત શ્રી ગુસાઈજી સાક્ષાત ભગવદ લીલા રસથી ભરપૂર છે. અગાઉના નામના વિવરણમાં એવો પ્રશ્ન થયેલો કે શ્રી ગુસાઈજીની આનંદમયતા અલૌકિક છે કે લૌકિક, તો તેનો જવાબ હવે પછીનું નામ કહેશે. કૃષ્ણ લીલા રસાવિષ્ટ. વિવરણ ભાષ્ય. કૃષ્ણ પદ અમૂર્ત સુધા સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનું સૂચન કરે છે. ધ્યાન આપજો, કૃષ્ણ પદ અમૂર્ત સુધારૂપ, સુધા કહેતા અમૃત, વિપ્રયોગ ધર્મી સ્વરૂપનું સૂચન કહે છે. એકો અહમ વિપ્રયોગ ધર્મી સ્વરૂપની મૂળ લીલા છે. તે સ્વરૂપ બહુ શ્યામ થયું ત્યારે સમગ્ર નિત્ય લીલા પ્રકટ થઈ. નિત્ય લીલાના જીવો પૃથ્વી પર આવ્યા. તેમનો ઉદ્ધાર કરવા તે જ પ્રભુ સમગ્ર લીલા પરિકર સાથે સારસ્વત કલ્પમાં વ્રજમાં પ્રકટ થયા અને તેમણે ગોલોકધામની નિત્ય લીલા જ વ્રજમાં કરી. શ્રી ઠાકોરજીના સર્વ અલૌકિક લીલા રસનો સાગર શ્રી મહાપ્રભુજીના હૃદયમાં અને રોમ રોમમાં હંમેશ માટે પ્રગટ છે. તેથી તેમનું એક નામ પરમાનંદ છે, બીજું નામ રાસલીલેક તાત્પર્ય છે અને ત્રીજું નામ રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ છે. ચોથું નામ પ્રતિક્ષણ નિકુંજસ્થ છે અને પાંચમું નામ સ્વાનંદ પ્રેરિત છે. આવા શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય શ્રી ગુસાઈજી દ્વારા સ્વવંશમાં સ્થાપિત કર્યું છે. તેથી શ્રી મહાપ્રભુજીનું લીલા રસ અનુભવનું સામર્થ્ય શ્રી ગુસાઈજીમાં પણ બિરાજે છે. શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીનું સંયોગ ધર્મી સ્વરૂપ છે, પરંતુ શ્રી મહાપ્રભુજીના સંબંધથી તેઓ કૃષ્ણ લીલા રસથી રોમ રોમ પૂરિત છે. એટલે શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ ગાય છે, અંગો અંગ રસ ભર્યા લોચન ચાર. જે પૂર્ણ હોય તે પણ પૂર્ણ કરે. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. તેથી પોતાની અલૌકિક લીલાઓ તેઓ પરિપૂર્ણ કરે છે. માટે તેઓ તેમના ભક્તોને પણ પૂર્ણતા પ્રદાન કરનારા લીલા રસનું દાન કરવા સમર્થ છે. આપના સ્વરૂપમાં કીટ ભ્રમર ન્યાય નથી. આપ સદૈવ લીલા સાગરમાં મગ્ન નથી. માટે આપની આનંદમયતા અલૌકિક છે. શ્રી ગુસાઈજીના કૃષ્ણ લીલા રસાવિષ્ટ નામની વાર્તા સંગતિ જોઈએ તો એક વખત શ્રી ગુસાઈજી ભગવત કથામાં વૈષ્ણવોને આત્મનિવેદનનો પ્રસંગ સમજાવતા હતા. તે વખતે તેમણે આજ્ઞા કરી કે આત્મનિવેદનથી શ્રી મહાપ્રભુજીની કૃપા દ્વારા શ્રી ઠાકોરજીમાં તત્કાલ દ્રઢાશ્રય થાય છે. તેમ થતાં અલૌકિકતા દ્રઢ થાય છે. તે જીવને તત્કાલ પુષ્ટિ માર્ગની લીલાનું દાન થાય છે. તેને પુષ્ટિ માર્ગનો પૂરો અનુભવ થાય છે. તે ભક્તને નિત્ય લીલાના દર્શન માટેની અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજીના આ વચનો સાંભળી એક ક્ષત્રિય વૈષ્ણવે વિનંતી કરી. શું વિનંતી કરી? તો કહે છે, કૃપાનાથ, મને પુષ્ટિ માર્ગની લીલા સંબંધી દાન કરો. આપે મને નામ મંત્ર આપ્યું છે, કૃપા કરી આત્મનિવેદન કરાવો. તે વખતે શ્રી ગુસાઈજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને બોલાવીને આજ્ઞા કરી, ઓ શ્રીનાથજી, ગોવર્ધન, આ ક્ષત્રિય વૈષ્ણવને આત્મનિવેદન કરાવો. શ્રી ગિરધરજી દ્વારા આત્મનિવેદન થતા તે ક્ષત્રિયને પુષ્ટિ માર્ગની સર્વ નિત્ય લીલાના વ્રજભક્તો સહિત શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થયા. તેથી તે વૈષ્ણવ દેહાનુસંધાન ભૂલી ગયા અને 3 દિવસ લીલાના આવેશમાં મગ્ન રહ્યા. ત્યારબાદ શ્રી ગુસાઈજીએ તેમને અષ્ટાક્ષર મંત્ર સંભળાવી સાવધાન કર્યા. આમ આ વૈષ્ણવને શ્રી ગુસાઈજીની કૃપાથી અલૌકિક લીલા જ્ઞાન થયું. તેઓ હંમેશા ભગવદ રસમાં રચ્યા પચ્યા રહેતા.
શ્રી ગુસાઈજીએ પોતાનું આવું કૃષ્ણલીલા રસાવિષ્ટ સ્વરૂપ પોતાના સ્વવંશમાં સ્થાપિત કર્યું છે. પરિણામે દૈવી જીવો લીલા રસનો અનુભવ પણ તેમની કૃપાથી કરે છે. કૃષ્ણલીલા રસાવિષ્ટ નામની બેઠક ચરિત્ર સંગતિ જોઈએ તો એક વખત શ્રી ગુસાઈજી શ્રી વૃંદાવનમાં બંસીબટમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની પાસે બિરાજતા હતા. ત્યારે વૃંદાવનના મહંતો શ્રી હરિવંશજી વગેરે તેમની પાસે આવ્યા. તે વખતે એક વેપારી અનેક ભગવત સ્વરૂપો લઈને શ્રી ગુસાઈજીની પાસે આવ્યો. આપે તે સ્વરૂપો સામે દ્રષ્ટિ કરતાની સાથે જ તે બધા સ્વરૂપો સાક્ષાત બની વિવિધ લીલાઓ કરવા લાગ્યા. આ ચરિત્રનું રહસ્ય બતાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે અન્ય સંત મહંતો ભગવત પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે તેમાં પુરુષોત્તમત્વ પ્રકટ થાય છે. જ્યારે શ્રી ગુસાઈજી તો કેવળ દ્રષ્ટિ કરે ને અને તત્કાલ તેમાં પુરુષોત્તમત્વ પ્રકટ થાય છે, કારણ કે આ સદા કૃષ્ણ લીલાથી રસાવિષ્ટ છે. કીર્તન સંગતિ શ્રી વલ્લભ ગૃહ સદા બધાઈ જગતે પ્રકટ ભયે શ્રી વિઠ્ઠલ દાસ પરમ નિધિ પાઈ. ભક્તિ ભાગવત કથા કીર્તન મહા મહોત્સવ પ્રકટ ગુસાઈ. કલ્પ વૃક્ષ પ્રફુલ્લિત સુખદાઈ નંદ સુવન વૃંદાવન રાય. પરમ ભજન પુરુષોત્તમ લીલા પ્રમુદિત દેવ મુનિ જન ગાય. લાલ ગોવર્ધન ધારી પદરજ લાલ દાસ બલી જાય. આ રીતે કૃષ્ણ લીલા રસાવિષ્ટ નામ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ છઠ્ઠું શ્રીમાન. શ્રીમતે નમઃ તે શોભાયુક્ત છે. વિવરણ શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણલીલાથી સંપૂર્ણ સભર છે, તેથી તેમના શ્રીઅંગ પરની રોમાવલી પુલકિત છે. એવી શોભાને તેઓએ ધારણ કરી છે, તેથી તેમનું નામ શ્રીમાન છે. જેવી રીતે પૂરા ભરેલા ઘડાની અંદર પડેલી વસ્તુ તરીને ઉપર આવતા બહાર નીકળી શકે, પરંતુ અધૂરા ઘડામાં ભરેલી વસ્તુ બહાર નીકળી શકતી નથી, તેમ પૂર્ણાનંદનો અનુભવ અંતઃકરણમાં થતા શરીરના રોમ રોમમાં રોમાંચ પ્રકટ થાય છે. શ્રીનાથજી તે દ્વારા પૂર્ણાનંદનો બહાર પણ અનુભવ સારી રીતે થાય છે. અહીં પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજી પૂર્ણાનંદ હોય તો તેમનું બાહ્ય પ્રાકટ્ય ક્યાં થયું? તેના જવાબમાં પછીનું નામ કહે છે શ્રી વલ્લભ નંદનમ. વિવરણ ભાષ્ય જ્યારે અંતઃકરણમાં પૂર્ણાનંદનો અનુભવ થાય ત્યારે પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે. પૂર્ણાનંદ પ્રાપ્ત થતા તે જીવ કેવળ હૃદય દ્વારા જ તેનો રસાસ્વાદ કરતો નથી, પરંતુ તેના દેહ અને ઇન્દ્રિયો પણ એ અલૌકિક આનંદ રસમાં ડૂબી જઈ તેનો અનુભવ કરે છે. ઓ શ્રીનાથજી ધ્યાન આપજો, જ્યારે અંતઃકરણમાં પૂર્ણાનંદનો અનુભવ થાય ત્યારે પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે. પૂર્ણાનંદ પ્રાપ્ત થતા તે જીવ કેવળ હૃદય દ્વારા જ તેનો રસાસ્વાદ કરતો નથી, પરંતુ તેના દેહ અને ઇન્દ્રિયો પણ એ અલૌકિક આનંદ રસમાં ડૂબી જઈ તેનો અનુભવ કરે છે. પરિણામે તેના શરીર પર રહેલી રોમાવલી ઉત્તેજિત થઈ ખડી થઈ જાય છે. આપણે કહીએ ને કે કંઈક સાંભળીને રૂવાટા ઊભા થઈ ગયા એમ. પૂર્ણાનંદના અનુભવની પ્રસન્નતા બાહ્ય રીતે બીજાઓને મળે છે. શ્રી ગુસાઈજી તેમના હૃદયમાં અહર્નિશ ભગવદ લીલા રસનો અનુભવ કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી કે મારા હૃદયરૂપી ક્ષીરસાગરમાં સહસ્ર આદિદેવી લક્ષ્મી રૂપા વ્રજ ભક્તો સાથે લીલા વિહાર કરી રહ્યા છે. તેમના એ લીલા વિહારનો હું રસાસ્વાદ લઈ રહ્યો છું. શ્રી ઠાકોરજીના આવા લીલામય આનંદ સ્વરૂપને માણતા શ્રી ગુસાઈજી અત્યંત શોભાયુક્ત સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. આપણે ગાઈએ છીએ ને, અકાજી ઉપન્યો આનંદ આપો
પોષ મધ્યાને નોમે શ્રીનાથજી. એટલે પ્રભુની સર્વ લીલા સામગ્રી પ્રભુની જેમ પરિપૂર્ણ અને પૂર્ણ આનંદમય છે. શ્રી ગુસાઈજી એ લીલા સામગ્રીથી પરિપૂર્ણ છે. તેથી શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ ગાય છે, આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી, આ ચંદ્ર શ્રી વૃંદાવન તણો પ્રકટ્યો. અહીં શ્રી ઠાકોરજીને શ્રી વૃંદાવન ચંદ્ર કહ્યા છે. શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને વૃંદ એટલે સકલ વ્રજભક્તોના યુથ અને અવન એટલે રક્ષણ. શ્રી સ્વામિનીજી સહિત સકળ વ્રજભક્તોના યુથોનું રક્ષણ કરનાર આદિદેવિક ચંદ્ર તે શ્રી ઠાકોરજી. આવા વ્રજભક્તોનું નિરૂપણ કરતા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈએ કહ્યું, શ્યામા શતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર. એટલે વ્રજભક્તોના યુથોના વિવિધ ભાવોને પ્રતિક્ષણે વધારી તેનું રક્ષણ કરનાર આધિદેવિક ચંદ્ર શ્રી ઠાકોરજી છે. જેમ ચંદ્ર તેના કિરણોથી વનની સકલ વનસ્પતિનું રક્ષણ અને પોષણ કરે છે, તેમ પ્રભુ પોતાના ભક્તોના ભાવનું પોષણ કરે છે. ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો, જેવી રીતે ચંદ્ર તેના કિરણોથી વનની સકલ વનસ્પતિનું રક્ષણ અને પોષણ કરે છે, તેમ પ્રભુ પોતાના ભક્તોના ભાવનું પોષણ કરે છે. આવા ભાવાત્મક શ્રીનાથજી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. તે કછું ના સંદેહ, માટે તેમની શોભાનો કોઈ પાર નથી. આપણે ગાઈએ છીએ ને, શોભા સલુણા શ્યામની તો જોને સખી, શોભા સલુણા શ્યામની. એટલે આ શ્રીમાન નામમાં શ્રી ગુસાઈજીનો ઈશ્વર ધર્મ પ્રગટ થયો છે. વેણુગીતની કારિકામાં શ્રી ઠાકોરજીના શ્રી ધર્મની વ્યાખ્યા કરતા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે પોતાના ભક્તોમાં પણ ભગવત સામર્થ્યનો ધર્મ પ્રવેશ કરાવી તેમને પોતાના જેવા બનાવે છે. તે ભગવાનનો શ્રી ધર્મ છે, માટે તેમનું નામ શ્રીમાન છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક ચાચા હરિવંશજી ગુજરાતનો પ્રવાસ કરતા એક વખત ભૂલા પડ્યા. 3 દિવસ ફર્યા પછી તેમને એક ગામ દેખાયું. તે ભીલ લોકોનું હતું. તે ગામની એક બાઈએ ચાચાજી અને તેમની સાથેના 4 વૈષ્ણવોને પોતાને ઘેર લઈ જઈ મુકામ કરાવ્યો. ભોજન માટે પૂછ્યું. ચાચાજીએ કહ્યું કે તમે વૈષ્ણવ નથી એટલે તમારી કોઈ વસ્તુ અમારા કામમાં ન આવે. પેલી ભીલબાઈએ પોતાને વૈષ્ણવ કરવા વિનંતી કરી. તેની અત્યંત આતુરતા જોઈ ચાચાજીએ તેને અપરસમાં સ્નાન કરાવી શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી શ્રી અષ્ટાક્ષર મહામંત્ર આપ્યો અને વૈષ્ણવી જીવન જીવવાની રીત સમજાવી. નિત્ય શ્રી અષ્ટાક્ષર મંત્ર જપવા કહ્યું. તે ભીલબાઈના ઘરના સર્વે લોકો પણ વૈષ્ણવ બન્યા. આ ભીલબાઈ રોજ શ્રી ઠાકોરજીને ભોગ ધરીને લેતી, પરંતુ તેને આચાર વિચારનું જ્ઞાન ન હતું. તેથી શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી. ચાચાજીએ એક ભીલબાઈને શરણે લીધી છે, તે મને તેનું જૂઠણ ભોગ ધરે છે. ચાચાજી ગોકુળ આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ આ હકીકત ચાચાજીને કહી. તેઓએ તે ભીલબાઈના ગામમાં પાછા ગયા. તે બાઈને આચાર વિચાર સમજાવ્યો. તે બાઈ રસોઈ કરી ભોગ ધરવા લાગી. તેથી શ્રીનાથજી પ્રસન્નતાથી આરોગવા લાગ્યા. આમ શ્રી ગુસાઈજીએ પોતાના સેવકોને પણ પોતાના સર્વ સામર્થ્યનું દાન કર્યું છે. પ્રિય વૈષ્ણવો, વચનામૃતમાં એવું પણ સાંભળ્યું છે કે આ જે ભીલ સ્ત્રી છે ને, તે શબરી એટલે કે રામ ભગવાનની જે સેવકની હતી. આપણે ગાઈએ છીએ ને, પંપા સરોવર નીર શબરીની ઝૂંપડી. જે શબરીએ બોર ઠાકોરજીને શ્રી રામ ભગવાનને ધરાવ્યા હતા. એ બોર એટલે ચાખતા કે કોઈ પણ ખરાબ બોર પ્રભુને આરોગવામાં ન આવે. એટલે તેમનો આ જે સ્વભાવ હતો ગયા જન્મનો, એ જ સ્વભાવ અહીં પણ હતો કે ચાખીને ધરવું તો સુંદર સામગ્રી ધરાય. એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે અહીં શ્રીનાથજીએ જતાવ્યું કે તે મને એનું એઠું ધરાવે છે. એટલે
ચાચા હરિવંશજી પાછા ત્યાં ગયા અને તેને બધા આચાર વિચાર સમજાવ્યા. હવે આ શ્રીમાન નામની કીર્તન સંગતિ જોઈએ તો ચતુરાઈ તાકી સાચી, જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ચતુર કોને કહેવાય? ચતુર લૌકિકમાં નથી થવાનું, પરંતુ અલૌકિકમાં થવાનું છે. અને એ ચતુરાઈ કેવી હોય તેનું અહીં ભાવદર્શન કરાવ્યું છે કે ચતુરાઈ તાકી સાચી, જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. જો જન નિકટ રહે કે દૂર રહે, પર રસના શ્રી વિઠ્ઠલેશ ધરે. એટલે ચતુરાઈ કેને કહેવાય કે ક્યાંય પણ હોય પણ એનું મન સતત અષ્ટાક્ષર જપ્યા કરે, શ્રી વલ્લભનું નામ રટ્યા કરે, શ્રી વિઠ્ઠલનું ચિંતન કર્યા કરે. પછી કહે છે સેવા કરે કે ન કરે, પર મનસા ઇનહી કે ચરણ કમલ અનુસરે. એટલે સેવા નહીં કરવાની એમ નથી કહ્યું, પરંતુ જેનાથી બની શકતી નથી તો તેને પણ કઈ રીતે અલૌકિકમાં આગળ વધવું કે ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો એમ કહ્યું છે. પછી આગળ કહે છે ચતુર બિહારી ગિરધારી એસો કહે, મેરે હૃદય મેં કબહુ ન ટરે. આ રીતે અહીં છઠ્ઠું નામ શ્રીમાન કે શ્રી ગુસાઈજી શોભાયુક્ત છે એ નામ વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 7મું. શ્રી વલ્લભ નંદન. શ્રી વલ્લભ નંદનાય નમઃ. તેઓ શ્રી વલ્લભના પુત્ર છે. વિવરણ: શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજીને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થઈને નિજ ભક્તોને આનંદનું દાન કરે છે. ભક્તોના સકલ મનોરથ સિદ્ધ થવાથી ભક્તોને આનંદ થાય છે. શ્રી મહાપ્રભુજીના ઘેર પુત્ર રૂપે પ્રકટ થવાથી તેઓ શ્રી વલ્લભ નંદન છે. એવો પ્રશ્ન થાય કે આ સ્વરૂપ પ્રકટ છે તો તે જાણીને સર્વ લોકો તેમની સેવા કેમ નથી કરતા? તો તેના જવાબમાં કહે છે દૂરદર્શ્ય, એટલે કે તેઓ ભક્ત વિનાના ઇતર લોકોને દુઃખ વેઠ્યા પછી પણ દર્શન આપતા નથી. વિવરણ ભાષ્ય: સંસ્કૃતમાં નંદન શબ્દનો એક અર્થ પુત્ર છે તો બીજો અર્થ છે આનંદ આપનાર. માતા પિતાને પુત્ર આનંદ આપે છે માટે પુત્રને નંદન કહે છે. શ્રી ગુસાઈજી મહાપ્રભુજીને ઘેર પુત્ર રૂપે પ્રકટ થઈ શ્રી મહાપ્રભુજીને આનંદ આપે છે માટે તેમનું નામ શ્રી વલ્લભ નંદન છે. શ્રી મહાપ્રભુજી સ્વયં પૂર્ણાનંદ સ્વરૂપ છે. તેથી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આપને કહ્યું આનંદ, પરમાનંદ અને સ્વાનંદ તુંદિલઃ. વળી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું નિરૂપણ કરતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સ્વામીની ભાવ સંયુક્ત ભગવત ભાવ ભાવિક અર્થાત શ્રી મહાપ્રભુજી, શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના યુગલ સ્વરૂપના ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. આવા પૂર્ણાનંદ શ્રી મહાપ્રભુજીને પણ શ્રી ગુસાઈજી અલૌકિક આનંદ આપે છે માટે તેમનું નામ છે શ્રી વલ્લભ નંદન. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું કારણ સમજાવતા આજ્ઞા કરી કે ભગવાનના અંતઃકરણમાં બિરાજેલા વ્રજાંગનાઓની નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિ શ્રી વલ્લભે ભૂતલ પર પ્રકટ કરી છે. તે દ્વારા દેવી જીવોને સ્વરૂપાનંદનું દાન કરવાની કૃપા કરી છે. પુષ્ટિ માર્ગના વિના આ દાન સંભવે નહીં, એટલે પુષ્ટિ માર્ગ વિના આ મહાદાન સંભવે નહીં. તેથી તેઓ તેમના નિત્યલીલાના સ્વરૂપે જ ભૂતલ ઉપર પધાર્યા. તેમના નિર્ગુણ સ્વરૂપ દ્વારા તેમણે નિર્ગુણ ભક્તોને અલૌકિક રસનું દાન કરાવ્યું. આમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, પરંતુ તેનો વિશેષ પ્રકાશ અને પ્રચાર કરવા તેઓ પોતાના જ અપ્રાકૃત સગુણ સ્વરૂપે પોતાના પુત્ર રૂપે ફરી પ્રકટ થયા. એનું સુંદર નિરૂપણ ગોસ્વામી શ્રી દ્વારકેશજી મૂળ પુરુષમાં કરે છે. આનંદ બઢ્યો ચહુ દેશ છબી દેખ શ્રી વલ્લભ હસે
દેબેવું કછું મુસ્કાય ચિત્ત મેં દો હસત મેરે મન બસે. આમ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યમાં શ્રી મહાપ્રભુજીનો જ અલૌકિક સ્વરૂપ રસ પ્રકટ થયું છે. તેના દર્શન કરી શ્રી મહાપ્રભુજીને આનંદ થયો, માટે શ્રી ગુસાઈજીનું નામ શ્રી વલ્લભ નંદન છે. શાસ્ત્ર કહે છે કે આત્મા વૈ જાય તે પુત્ર, તે ન્યાયે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને આનંદ આપે છે. હવે શ્રી વલ્લભ નંદન નામની વાર્તા ચરિત્ર સંગતિ જોઈએ તો શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક દામોદરદાસ હરસાનીજી હતા. શ્રી ગુસાઈજી તેમને દંડવત કરવા દેતા નહીં અને પોતાના ચરણ સ્પર્શ પણ કરવા ન દેતા, કારણ કે શ્રી ગુસાઈજીને એવો દ્રઢ અનુભવ હતો કે શ્રી દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. શ્રી મહાપ્રભુજીએ કાશીમાં આસુભ્યામો લીલા કરી, ત્યારબાદ શ્રી મહાપ્રભુજી દર ત્રીજા દિવસે દામોદરદાસજીને પોતાના અલૌકિક સ્વરૂપના સાક્ષાત દર્શન આપતા અને તેમનો વિરહ તાપ શમાવતા. એક દિવસ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને પૂછ્યું, દમલા, તો શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? જવાબમાં દામોદરદાસજીએ કહ્યું, હું તેમને આપના પુત્ર રૂપે જાણું છું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ના, તું એમને મારું જ સ્વરૂપ જાણ. આજથી તું તેમને દંડવત કરજે અને એમના ચરણ સ્પર્શ પણ કરજે. દામોદરદાસજીએ શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા શ્રી ગુસાઈજીને કહી. ત્યારથી શ્રી ગુસાઈજી તેમને દંડવત કરવા દેતા અને ચરણ સ્પર્શ પણ કરવા દેતા. કીર્તન સંગતિ જોઈએ તો શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો ના જાય. પ્રકટ પરમાનંદ ગોકુલ બસ હૈ સબ જગત કો જો સુખદાई. ભક્તિ મુક્તિ દેત સબન કો કૃપા પ્રેમ બરખત અધિકાય. સુખમય સુખરૂપ સુખદ એક ગોવિંદ રસના કહાલો બરનો બલી જાય. આ રીતે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું 7મું નામ શ્રી વલ્લભ નંદન અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 8મું દુર્દશ્યાય નમઃ. તેઓ ભક્ત વિનાના ઇતર લોકોને દુઃખ વેઠ્યા પછી પણ દર્શન આપતા નથી. વિવરણ: શ્રી ગુસાઈજી કેવળ ભક્તો માટે જ પ્રકટ થયા છે, ઇતર લોકો માટે પ્રકટ થયા નથી. તેથી ભક્તો સિવાયના લોકોને તેઓ દર્શન આપતા નથી. તેમની ઈચ્છા વિના તેમના દર્શન કરવા કોઈ સમર્થ નથી, કારણ કે તેઓ ઇન્દ્રિયોથી પર છે. જે ઇન્દ્રિયોથી પર હોય તે ઇન્દ્રિયનો વિષય બની શકે નહીં. શ્રી ગુસાઈજીને ઈચ્છા થાય કે આ જીવ મારું દર્શન કરે તો જ તે જીવને તેમનું દર્શન થઈ શકે છે. આસુરી જીવો જેમ તેમનું દર્શન કરે તેવું તેઓ ચાહતા નથી. તેથી આસુરી ભાવવાળા જીવોને તેમના દર્શન થતા નથી. અહીં એવી શંકા થાય કે તેઓ ઇન્દ્રિયોથી પર છે, માટે તેમને ઇન્દ્રિયો જોઈ શકતી નથી. તો ભક્તોની ઇન્દ્રિયો તેમને કેવી રીતે જોઈ શકે? એના જવાબમાં હવે પછીનું નામ કહેશે, જે છે સમદ્રશ્યો. એટલે ભક્તોને તેના દર્શન સરળતાથી થાય છે. વિવરણ ભાષ્ય: ભગવાન કોને પ્રાપ્ત થાય તે સંબંધમાં વેદની શ્રુતિ કહે છે કે પરમાત્મા પ્રવચનો દ્વારા, ધ્યાન દ્વારા કે બીજા સાધનો દ્વારા મેળવી શકાતા નથી, પરંતુ પરમાત્મા પોતે જ જે જીવને મળવાની ઈચ્છા કરે તેને જ મળે છે. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી આ સિદ્ધાંત તેમના માટે પણ સત્ય છે. ભક્ત સિવાયના અન્ય લોકો ગમે તેટલું કષ્ટ કરે છતાં તેમના દર્શન થતા નથી. તેમની ઈચ્છા વિના તેમના દર્શન કરવા કોઈ સમર્થ નથી. અનેક સાધનો કરવા છતાં સાધન બળથી તેમના દર્શન થતા નથી. તેમના દર્શન કેવળ તેમના કૃપા બળથી જ થાય છે. શ્રી ગુસાઈજીએ આ સિદ્ધાંત મોગલ બાદશાહ અકબરને સમજાવ્યો હતો. અકબરનો પ્રશ્ન હતો કે ભગવાન કેવી રીતે મળે. અકબર પ્રશ્ન લઈને શ્રી ગુસાઈજી પાસે આવ્યો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ પ્રશ્ન જવાબ જોઈતો હોય તો ગોકુળ આવો, ત્યાં તમને જવાબ મળશે.
નક્કી કરેલા સમયે અકબર ગોકુળ આવ્યો. શ્રી ગુસાઈજીએ અકબરના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે જેવી રીતે તમે અમને મળ્યા ને તેવી જ રીતે ભગવાન મળે. અકબરને સમજણ ના પડી એટલે શ્રી ગુસાઈજીએ સમજાવ્યું કે રાજા પ્રજાને મળવાની ઈચ્છા કરે તો તે મુલાકાત તરત જ શક્ય બને છે, પરંતુ જો કોઈ પ્રજાજન રાજાને મળવાની ઈચ્છા કરે તો કેટલીક વાર અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે મુલાકાત થતી નથી. તે જ પ્રમાણે ભગવાન જે જીવને મળવાની ઈચ્છા કરે તેને તરત જ દર્શન આપે છે, પરંતુ જીવ ભગવાનને મળવા ઈચ્છતા નથી. પરંતુ જીવ ભગવાનને મળવા ઈચ્છા રાખી ગમે તેટલા સાધનો કરે તો પણ તેનું પરિણામ આવતું નથી. અનેક જીવોને શરણે લેવા શ્રી ગુસાઈજી સામે પધાર્યા હતા. જ્યારે કેટલાક જીવો તેમની પાસે આવવા છતાં શ્રી ગુસાઈજીએ તેમનો અંગીકાર કર્યો ન હતો. વલ્લભાખ્યાનમાં આવે છે ને, અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ દલ જ્યાં કમલ વિકસે, ધન્ય કહું તે દેશ. હવે વાર્તા ચરિત્ર સંગતિ જોઈએ તો એક વખત શ્રી ગુસાઈજી દક્ષિણમાં પધાર્યા. ત્યાં એક દિવસ તેઓ ભગવદ્ વાર્તા કરી રહ્યા હતા. એક છોકરાએ તે સાંભળી. ભગવદ્ વાર્તામાં શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી ઠાકોરજી વ્રજમાં નિત્ય લીલા કરે છે. તેઓ શ્રી નટવર ભેખ ધારણ કરી ગ્વાલબાલ સાથે ગૌચારણ લીલા કરવા પધારે છે અને ત્યાં મુરલી વગાડે છે. આ સાંભળી તે છોકરાએ પૂછ્યું કે શું ઠાકોરજી આ લીલા આજે પણ કરે છે? ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે હા હા, પ્રભુની લીલા તો નિત્ય છે. આ સાંભળીને તે છોકરાને શ્રી ઠાકોરજીની લીલાના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. તે તેના માતા પિતાને કહ્યા સિવાય વ્રજમાં ગયો. તે શ્રી ગિરિરાજજીની દંડવતી શિલા પાસે આવા દર્શન કરવાની આતુરતાપૂર્વક બેઠો. સાંજનો સમય હતો. ગૌચારણ કરીને વનમાંથી વ્રજમાં પધારવાનો સમય થયો, પરંતુ તેવા દર્શન થયા નહીં. કારણ તાપ ક્લેશના દુઃખ વિના નિત્ય લીલાના દર્શન થતા નથી. જેમ શ્રી ગુસાઈજી દુર્દ્રશ્ય છે તેમ શ્રી ઠાકોરજી પણ દુર્દ્રશ્ય છે. તે છોકરો 3 દિવસ અને રાત ખાનપાન કર્યા વિના ત્યાં જ બેસી રહ્યો. શ્રી ગુસાઈજી પુરુષોત્તમ હોવાથી સત્ય પ્રતિજ્ઞ છે. તેમના વચન સદા સત્ય છે. તે છોકરાને તેમના વચનમાં અવિચળ શ્રદ્ધા હતી. તેણે વિચાર કર્યો કે મારો દેહ બીજા કોઈ કામ માટે નથી. જો નિત્યલીલાના દર્શન ન થાય તો દેહનો ત્યાગ કરવો. તેને મહાવિરહ ક્લેશ થયો. તે શેનાથી સહન કરી શક્યા નહીં. તેમણે તે છોકરાને ગૌચરણ લીલાના દર્શન કરાવ્યા. શ્રી ગોસાઈજી શ્રીમુખથી તે જેવી કથા કહી હતી તેવા જ દર્શન થયા. સોના રૂપાના શિંગડાવાળી, મોટી મોટી આંખોવાળી મનોહર ગાયોના દર્શન થયા. તે બધી ભાંભરતી વ્રજ તરફ જઈ રહી હતી. તેમની ખુરરજથી આકાશ છવાઈ ગયું હતું. પાછળ ગ્વાલબાલ ચાલતા હતા. તેમની સાથે બલદેવજી હતા. શ્રી ઠાકોરજી શ્રીદામા સખાના ખભા ઉપર શ્રીહસ્ત ધરી પધારતા હતા. મસ્તકે મોર મુકુટ ધારણ કર્યો હતો. કાનમાં અનેક પ્રકારના ફલના ગુચ્છ હતા. પીતાંબર ધારણ કર્યું હતું. અલકાવલી ગોરજથી છવાયેલી હતી. શ્રી હસ્તમાં મુરલી હતી. મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા. તે છોકરાને આવા દર્શન થયા. શ્રી ઠાકોરજીએ તે છોકરાને શ્રી હસ્તથી ખેંચી પોતાની મંડળીમાં લીધો અને નંદાલય તરફ ચાલ્યા. પોતાની સાથે તેને 3 દિવસ રાખ્યો અને અનેક પ્રકારનું સુખ આપ્યું. આમ શ્રી ગુસાઈજીની કૃપાથી જ શ્રી ઠાકોરજી જીવને પ્રાપ્ત થાય છે. દુર્દ્રશ્ય પ્રભુ આ છોકરાને સંદ્રશ્ય બન્યા. હવે બેઠક ચરિત્ર સંગતિ જોઈએ તો કામવનમાં શ્રીકુંડ ઉપર શ્રી મહાપ્રભુજીની બેઠકે મધુસૂદન દાસ નામના એક વૈષ્ણવ રહેતા હતા. તેમના મનમાં એવો મનોરથ હતો કે જ્યારે શ્રી મહાપ્રભુજી મને સાક્ષાત દર્શન આપશે ત્યારે જ હું અહીંથી ઉઠીશ. તેઓ ત્યાં દરરોજ શ્રી મહાપ્રભુજીની સેવા કરતા અને સતત શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરતા. એમ કરતા 1 માસ વીત્યો. એક વખત શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. ત્યાં 3 દિવસ બિરાજ્યા. પછી તે ગોકુલ પધાર્યા. ત્યારબાદ બીજા 6 મહિના વીત્યા. એક દિવસ શ્રી મહાપ્રભુજીએ મધુસૂદન દાસને પોતાના અલૌકિક દર્શન આપી
શ્રીનાથજી પોતાના અલૌકિક સ્વરૂપે દર્શન આપી આજ્ઞા કરી કે મધુસૂદન દાસ, શ્રી ગુસાઈજી અહીં પધારી તમને દર્શન આપ્યા, પરંતુ તમે મારામાં અને શ્રી ગુસાઈજીમાં ભેદ બુદ્ધિ રાખી તે ઠીક કર્યું નથી, માટે તમને આટલો વિલંબ થયો. તમને જ્યારે પણ વિરહ થાય ત્યારે મારા વંશના બાળકો જ્યાં બિરાજતા હોય ત્યાં જઈને દર્શન કરજો. આ ચરિત્ર આપણને શીખવે છે કે મધુસૂદન દાસ જેવા શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકે પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપમાં ભેદ બુદ્ધિ રાખી તો તેમને દર્શનમાં વિલંબ થયો. માટે શ્રી વલ્લભ વંશમાં કદી પણ ભેદ બુદ્ધિ રાખવી નહીં. કીર્તન સંગતિ. ફીર વ્રજ બસો શ્રી વિઠ્ઠલેશ, કૃપા કરી દર્શન દિખાવો, વહ લીલા વહ વેશ. ગાય બછરા લાય ગોકુલ, ગામ કરો પ્રવેશ. નંદ નંદન આય પ્રગટે, અતિ ઉદાર નરેશ. ભક્તિ માર્ગ કો પ્રગટ કરી, જો કિયો જનન ઉપદેશ. રચ્યો રાસ વિલાસ સુખનિધિ, ગિરી ગોવર્ધનેશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 8મું નામ દૂરદ્રશ્યો અહીં વિરમે છે. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 9મું ભક્ત સંદ્રશ્ય. ભક્ત સંદ્રશ્યાય નમઃ. ભક્તોને તેના દર્શન સરળતાથી સારી રીતે થાય છે. એટલે શ્રી ગુસાઈજીના દર્શન ભક્તોને સરળતાથી થાય છે. વિવરણ. શ્રી ગુસાઈજીના દર્શન ભક્તોની ઈચ્છાને આધીન છે. ભક્ત જ્યારે ઈચ્છા કરે ત્યારે તેઓ દર્શન આપે છે, કારણ કે તેમની ઈચ્છા હંમેશા ભક્તની ઈચ્છાને અનુકૂળ હોય છે. તેથી ભક્તોને તેમના દર્શન સરળતાથી અને સારી રીતે થાય છે. દર્શન આંખની ઇન્દ્રિયોથી થાય છે, પરંતુ આંખની ઇન્દ્રિયો ભૌતિક છે, તેથી તે અલૌકિક સ્વરૂપનું દર્શન કરવા અસમર્થ છે. એટલે લૌકિક આંખથી અલૌકિક સ્વરૂપનું દર્શન થાય નહીં. ભક્તનું શરીર લૌકિક છે, તેથી આંખ પણ લૌકિક છે. તો એ ભક્તને લૌકિક આંખથી શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન કેવી રીતે થાય? તો તેના જવાબમાં ભક્તિ ગમ્ય, એટલે કે તેઓ ભક્તિથી ગમ્ય છે એ નામ કહે છે, જે 10મું નામ છે. વિવરણ ભાષ્ય. જે દૈવી જીવો કોઈ પણ પ્રકારે શ્રી ગુસાઈજીની સન્મુખ પહેલી વાર આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ તે સૌને પોતાના અલૌકિક કોટિકંદર્પ્ય લાવણ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. તે દર્શનથી તે સૌ જીવોને ખાતરી થઈ છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આનંદ સ્વરૂપ છે. તેઓ શ્રી ગોવર્ધનધર છે. આવા અલૌકિક દર્શન કરીને એ જીવોએ શ્રી ગુસાઈજીનું સ્મરણ સ્વીકાર્યું છે. શ્રી ગુસાઈજી ભક્ત પક્ષપાતી છે. ભક્તોનું મન તેમનામાં હંમેશા લાગેલું રહે છે. તે માટે તેઓ હંમેશા ભક્તોની ઈચ્છાને આધીન બની ભક્તોને તેમના અલૌકિક સ્વરૂપે દર્શન આપે છે. અન્ય જીવોને જ્યારે તેમના દર્શન દુર્લભ છે, ત્યારે ભક્તોને તેમના દર્શન અત્યંત સુલભ છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભક્ત અને સખા અર્જુન પર કૃપા કરી પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું હતું. તેથી અર્જુને ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા. જે સ્વરૂપ અનેક યોગીઓ અને જ્ઞાનીઓને દુર્લભ હતું, તે સ્વરૂપ ભક્ત અર્જુનને સુલભ થયું હતું. શ્રી ગુસાઈજી પણ શ્રી કૃષ્ણ રૂપ હોવાથી તેમનામાં પણ આ સામર્થ્ય છે. તેઓ ભક્તોની લૌકિક ઇન્દ્રિયોને પોતાના સામર્થ્ય બળથી અલૌકિક કરી તે ઇન્દ્રિયો દ્વારા પોતાના અલૌકિક રસાત્મક સ્વરૂપનો અનુભવ કરાવે છે. આથી તેમણે ચાચા હરિવંશજીને આજ્ઞા કરી હતી કે ચાચાજી, અમે તમારા માટે જ ભૂતળ પર આવ્યા છીએ, માટે તમે કોઈ પણ બાબતની ચિંતા કરશો નહીં. શ્રી ગુસાઈજીના આ વચનોથી સ્પષ્ટ સમજાય છે કે શ્રી ગુસાઈજી તેમના ભક્તોને દર્શન આપી તેમનો ઉદ્ધાર કરવા જ પ્રકટ થયા છે. વાર્તા ચરિત્ર સંગતિ. શ્રી ગુસાઈજીના એક સેવક લક્ષ્મીદાસ હતા. તેઓ શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવ્યા હતા. શ્રી ગુસાઈજીએ તેમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા.
એક વખત ચાચા હરિવંશજી મથુરાથી આગ્રા ગયા. આગ્રા પહોંચતા મોડી રાત થઈ ગઈ. તેથી સાથેના 4 વૈષ્ણવો સહિત તેમણે એક ઘરના ચોતરા ઉપર મુકામ કર્યો. ગરમીના દિવસો હતા. થાકેલા ચારેય વૈષ્ણવો ઘસઘસાટ ઊંઘી ગયા. પરંતુ ચાચાજી જાગતા હતા. તે ચોતરા ઉપર દેવીનું મંદિર હતું. દેવીએ પોતાનું ભાગ્ય માન્યું. પોતાના બીજા 4 શક્તિ સ્વરૂપો પ્રકટ કરી 5 સ્વરૂપે વૈષ્ણવોને પંખો નાખવાની સેવા કરી. ચાચાજીએ દેવીને પૂછ્યું કે તમે કોણ છો? તો દેવીએ કહ્યું કે હું એક દેવી છું. ઘણા વખતથી મારા મનમાં એક મનોરથ હતો કે એક વખત મને શ્રી ગુસાઈજીની સેવા મળે, પરંતુ હું શ્રી ગુસાઈજીની સેવક ન હોવાથી શ્રી ગુસાઈજીની સેવામાં મારો અધિકાર નથી. આજ શ્રી ગુસાઈજીના અનન્ય ભક્તોની મને સેવા મળી છે. તેનાથી મારો જન્મ સફળ થયો એમ માનું છું. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસભાઈ ગાય છે ને, વિબુધ વાંચે વાસ વસુમતી ઉપરે શ્રી વલ્લભ કુંવરની ટેલ કરવા. આગ્રાના બ્રાહ્મણને આ દેવીનો સાક્ષાત્કાર હતો. તેથી દેવીએ આ હકીકત તે બ્રાહ્મણને કહી. દેવીએ તે બ્રાહ્મણને કહ્યું કે આ યુગમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રકટ થઈ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે. બંને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. હું તેમના દાસની પણ દાસ બનું એવી અભિલાષા રાખું છું. માટે તમે બંને પતિ પત્ની મને છોડી શ્રી ગુસાઈજીના શરણે જાઓ. ધ્યાન આપજો, આ દેવી પોતે કહે છે. તે બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાની પાસે બિરાજતા શાલિગ્રામ અને દેવીની મૂર્તિ લઈ શ્રી ગુસાઈજી પાસે આવ્યા. સેવક કરવા વિનંતી કરી શ્રી ગુસાઈજીએ તેમને બ્રહ્મ સંબંધ આપ્યો. શ્રી ગુસાઈજીએ શાલિગ્રામજીને સ્પર્શ કરતા તેઓ શ્રી મદન મોહનજી બની ગયા અને દેવીને સ્પર્શ કરતા તે શ્રી સ્વામિનીજી રૂપ થઈ ગયા. આવા અલૌકિક સ્વરૂપના દર્શન કરી ચાચાજીએ આવું કેવી રીતે બન્યું તે પૂછ્યું. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શાલિગ્રામજી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ લોકવેદ પ્રસિદ્ધ છે. લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમની અંદર લૌકિક વેદાતીત પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. શ્રી ગુસાઈજીના સંબંધથી તે બહાર પ્રકટ થયું. શક્તિરૂપા દેવી શ્રી સ્વામિનીજીનો અંશ છે. માટે શ્રી ગુસાઈજીના સ્પર્શથી શ્રી સ્વામિનીજી પ્રકટ થયા. આમ શ્રી ગુસાઈજી ભક્ત સંદ્રશ્ય હોવાથી તેમની ઈચ્છાથી ભક્તોને આવા અલૌકિક દર્શન થયા. બેઠક ચરિત્ર સંગતિ. એક વખત શ્રી ગુસાઈજી વ્રજમાં બરસાના પાસે પ્રેમ સરોવર પધાર્યા. ત્યારે તેમના સેવક ગોવિંદ સ્વામી સાથે હતા. તેમણે ગોવિંદ સ્વામીને પ્રેમ સરોવરના સ્થાનમાં યુગલ સ્વરૂપના સાક્ષાત દર્શન કરાવ્યા હતા. આ જ પ્રમાણે સંકેતવનમાં તેમના કૃપાપાત્ર સેવક કપડવંશના ગુજરાતી બ્રાહ્મણ રેંડાને દિવ્ય ચક્ષુ આપી યુગલ સ્વરૂપના વિવાહ ખેલના અલૌકિક દર્શન કરાવ્યા હતા. કોટવનમાં શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને યુગલ સ્વરૂપના વિવાહ ખેલના દર્શન કરાવ્યા હતા. બેલવનમાં ભગવાનદાસ નામના સેવકને અલૌકિક રાસ્તા દર્શન કરાવ્યા હતા. આ સર્વ સ્થળે શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. કીર્તન સંગતિ. શ્રી વિઠ્ઠલ કો જન્મ ભયો સોની વ્રજજન અતિ સુખ પાએ રી. શ્રી વિઠ્ઠલ કો જન્મ ભયો સોની વ્રજજન અતિ સુખ પાએ રી. નાના વિધ સિંગાર સાજકે અતિ સુખ में जिट धाए री. निरख मुखार विंद की शोभा कोटिक काम लजाए री. नयन चकोर पिबत रस अमृत तनकी तपन मिटाए री. सुरजन मुनिजन थके विमानन कुसुमन वृष्टि कराए री. चित स्वामी गिरिधरन श्री विठ्ठल भक्तन हित भुवि आए री. આ રીતે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું 9મું નામ ભક્ત સંદ્રશ્યો અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર નામ 10મું ભક્તિ ગમ્યાય નમઃ. તેઓ ભક્તિથી ગમ્ય છે. વિવરણ. શ્રી ગુસાઈજી ભક્તિથી ગમ્ય છે, અર્થાત ભક્તિ વડે જ તેમના દર્શન થઈ શકે છે અને તેમને જાણી શકાય છે. ભગવાને અર્જુનને આજ્ઞા કરી હતી કે તું મને આ ચક્ષુઓથી જોઈ શકીશ નહીં,
ભગવાનના દર્શન દિવ્ય દ્રષ્ટિથી જ થઈ શકે. જે જીવ ભગવાનની ભક્તિ કરે છે, ધ્યાન આપજો, જે જીવ ભગવાનની ભક્તિ કરે છે તેને તેની ભક્તિ દ્વારા ભગવાન દિવ્ય દ્રષ્ટિનું દાન કરે છે. ત્યારે જ તે ભગવાનને જોઈ શકે છે અને જાણી શકે છે. તેથી ભગવાને કહ્યું કે ભક્તિથી મને લોકો જાણી શકે છે. હું જેવો અને જેટલો છું તેવો અને તેટલો યથાર્થ રીતે ભક્તિથી જાણી શકાઉં છું. શ્રી ગુસાઈજી પણ ભગવદ રૂપ છે, માટે તેઓ ભક્તિ ગમ્ય છે. આંખ કાલને આધીન હોવાથી ભગવદ દર્શનમાં આંખને અંધકાર વગેરેનો પ્રતિબંધ નડે છે. તેવી રીતે ભક્તને કાલ વગેરેનો પ્રતિબંધ પણ નડે. તે સ્થિતિમાં ભક્ત કેવી રીતે દર્શન કરી શકે? તે શંકાના જવાબમાં નામ કહે છે ભયાપહાય નમઃ, એટલે તેઓ ભક્તોના સર્વ ભયને દૂર કરનારા છે. અહીં કહ્યું કે ભગવદ દર્શનમાં આંખને અંધકાર વગેરેનો પ્રતિબંધ નડે છે. તો હમણાં જ કાલિંદી બેટીજીના ગ્રુપમાં એક વૈષ્ણવે પોસ્ટ લખી હતી, એટલે પોતાનો સ્વાનુભવ લખ્યો હતો કે એક વૈષ્ણવે શ્યામઘટાના દર્શન નાથદ્વારામાં કર્યા. એટલે શ્યામઘટાના દર્શન હોય એટલે સાવ અંધારું હોય, પછી તેમાં વલ્લભકુલના બાલક આરતી કરે ત્યારે ફરી ઠાકોરજીના દર્શન એમની ઝાંખી થાય. એટલે આમ મને પોઈન્ટ ટુ પોઈન્ટ તો નથી યાદ, કહેતા નથી આવડી રહ્યું, પણ તેમાં કહ્યું હતું કે એ અંધકાર હોય એમાં શ્રીનાથજીનો હડપચીએ જે હિરલો હોય ને એ ઝગમગે છે. તો એ હિરલો શું છે? એ ગુસાઈજીનું સ્વરૂપ છે. તો ગુસાઈજી કોણ છે? એ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા છે. એટલે ગુસાઈજી આપણને સમજાવે છે કે પ્રભુ તો અહીંયા બિરાજે છે, પણ માયાના આવરણના કારણે આપણે શ્રીનાથજીના દર્શન કરી શકતા નથી. પછી જ્યારે વલ્લભકુલના બાલક આરતી કરે એટલે જ્ઞાનરૂપી પ્રકાશ આપણા પર પાથરે ત્યારે આપણને શ્રીનાથજીના દર્શન થાય છે. એટલે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની કૃપાથી જ આપણને શ્રીનાથજીના દર્શન એમના સ્વરૂપને સમજી શકાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વિવરણ ભાષ્ય. ભગવાન સ્વતંત્ર છે અને સર્વતંત્ર પણ છે. સમગ્ર જગતના કર્તા અને રચયિતા હોવા છતાં ભગવાન ભક્તને અને ભક્તિને આધીન છે. ભક્તિના અનેક પ્રકારો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. તેમાં સર્વશ્રેષ્ઠ પ્રકાર નિર્ગુણ ભક્તિનો છે. નિર્ગુણ ભક્તિને સ્વતંત્ર ભક્તિ અથવા અહેતુકી ભક્તિ કહે છે. તેને નિષ્કામ ભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિ પણ કહેવામાં આવે છે. નિર્ગુણ ભક્તિ એ શુદ્ધ ભક્તિ છે. તેમાં કેવળ ભગવત સુખનો જ વિચાર રહેલો છે. જીવનો પોતાનો કોઈ પણ હેતુ હોતો નથી. તેમાં સંપૂર્ણ રીતે જીવનો નિરપેક્ષ ભાવ હોય છે. સારસ્વત કલ્પમાં વ્રજના ગોપીજનોએ ભગવાનની આવી શુદ્ધ ભક્તિ કરી હતી. તેથી ભગવાન તેમની શુદ્ધ ભક્તિને આધીન બની મહારાસમાં તેમને આજ્ઞા કરે છે કે ન પારયેહમ નિરવધ્ય સંયુજા સ્વસાધ્ય કૃત્યમ વિબુધાયુષાપી વહ. એટલે ભગવાને પોતાના ભક્તો પાસે પોતાની અનિશ્વરતા છુપાવી છે. આવી શુદ્ધ ભક્તિ હોય ત્યારે પણ ભક્તોને પ્રભુ દર્શન આપે છે અને પ્રાપ્ત થાય છે. માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ ભગવાનની પ્રાપ્તિ માટે બીજા બધા સાધનો કરવાનું છોડી દઈ કેવળ નિર્ગુણ ભક્તિ કરવાની જ આજ્ઞા કરી છે. કે ગોવિંદ સ્વામીએ ગાયું, પ્રીતમ પ્રીતહિ તે પૈયે. જેમ પ્રભુ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે, તેમ શ્રી ગુસાઈજી પણ જીવોને ભક્તિ દ્વારા જ પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવી સ્વરૂપાનંદનો આનંદ આપે છે. વાર્તા ચરિત્ર સંગતિ. એક વખત શ્રી ગુસાઈજી સહજાદપુર નામના ગામમાં પધાર્યા. ત્યાં વેણીદાસ નામના એક છીપા રહેતા હતા. વેણીદાસ શ્રી ગુસાઈજીને શરણે આવ્યા. તેમણે પોતાના ઉત્તમ વસ્ત્રોના 2 તાકા શ્રી ગુસાઈજીને ભેટ કર્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ તે વસ્ત્રોની તથા વેણીદાસના સરળ સ્વભાવની ઘણી પ્રશંસા કરી. તેથી વેણીદાસ રોમાંચિત થઈ ગયા. તેમના સરળ હૃદયની આવી પ્રેમાર્દ્ર દશા જોઈ શ્રી ગુસાઈજી ઘણા દિવસ સહજાદપુર બિરાજ્યા અને વેણીદાસને દર્શનનું સુખ આપ્યું. શ્રી ગુસાઈજી સાથે વેણીદાસ ગોકુળ આવ્યા. તેઓ ત્યાંથી શ્રી ગિરિરાજ ગયા. ત્યાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. દર્શન કરતા દેહાનુસંધાન ભૂલી ગયા.
મંદિરમાં જ મૂર્છાવશ થયા. શ્રી ગુસાઈજીએ તેમનું નામ લેતા તેઓ સચેત થયા અને વિનંતી કરી, મહારાજ, મને આ આનંદમાંથી શા માટે બહાર કાઢ્યું? શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હજી તો તમારે ઘણા કાર્યો કરવાના છે. વેણીદાસે દેશમાં પાછા જવા રજા માંગી. તેમણે કહ્યું, મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તેઓ મને શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપે તેવી કૃપા કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજી પુષ્ટિ માર્ગીય જીવોના બધા મનોરથ પૂર્ણ કરે છે. ધ્યાન આપજો, શ્રી ઠાકોરજી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના બધા જ મનોરથ પૂર્ણ કરે છે, માટે તમારો મનોરથ પણ પૂર્ણ કરશે. સહજાનપુરમાં વેણીદાસને માથે બિરાજતા શ્રી ઠાકોરજી વેણીદાસને નિત્ય શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપતા. તેઓ જેવો મનોરથ કરતા તેવા દર્શન થતા. આમ શ્રી ગુસાઈજીએ કૃપા કરી વેણીદાસને ભક્તિનું દાન કર્યું, માટે આ ભક્તિગમ્ય છે. 252 વૈષ્ણવોની વાર્તામાં વેશ્યાની વાત આવે છે. તેમાં પણ શ્રી ગુસાઈજીના અલૌકિક પ્રેમ બળના પ્રતાપનું નિરૂપણ છે. હવે બેઠક ચરિત્ર. એક વખત શ્રી ગુસાઈજી જતીપુરામાં શ્રી મથુરેશના મંદિરમાં તેમની બેઠકમાં બિરાજતા હતા. ત્યારે શ્રી ગોકુલનાથજીએ વિનંતી કરી, કાકાજી, શ્રી મહાપ્રભુજીએ 125 સખડીનો અન્નકૂટ ધર્યો હતો, શું તે વાત સાચી છે? તો જવાબમાં શ્રી ગુસાઈજીએ કહ્યું કે હા, શ્રી મહાપ્રભુજીની લીલા નિત્ય અને અખંડ છે. એમ કહી તેમણે શ્રી ગોકુલનાથજી અને શ્રી શોભાબેટીજીને શ્રી મહાપ્રભુજીએ આરોગાવેલા 125 સખડીના અન્નકૂટના અલૌકિક દર્શન ત્યાં જ કરાવ્યા હતા. એટલે જ આપણે ગાઈએ છીએ ને, નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. હવે કીર્તન સંગતિ. શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ પાવન ત્રૈલોક કરન દરસ પરસ સુંદર વર વારંવાર વંદે. સમરથ ગિરિરાજ ધરણ લીલા નિજ પ્રકટ કરન સંતન હિત મનુષ્ય તનુ વૃંદાવન ચંદે. ચરણોદક લેત પ્રેત તત ક્ષણ છીન મુક્ત ભયે કરુણામય નાથ સદા આનંદ નિધિ કંદે. વારણે ભગવાન દાસ વિહરત હો રાસ જય 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 બોલ બોલ ગાવત શ્રુતિ છંદે. આ રીતે શ્રી ગુસાઈજીનું 10મું નામ ભક્તિગમ્ય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામ રત્ન આખ્ય સ્તોત્ર. નામ 11મું. ભયાપહ ભયાપહાય નમઃ. તેઓ ભક્તોના સર્વ ભયને દૂર કરનારા છે. વિવરણ. ભક્તોને કાળ વગેરેનો ભય રહે છે. શ્રી ગુસાઈજી પોતાના સર્વ પ્રકારના ભયને દૂર કરે છે. આંખ વગેરે ઇન્દ્રિયો કાળને આધીન છે, તેથી કાળ તેમને પ્રતિબંધ કરી શકે છે. પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે મૃત્યુરૂપી સર્પથી ભય પામેલો જે જીવ ભગવાનને શરણે જાય છે ને, તે ભયને તરી જાય છે. આ શાસ્ત્ર વચનથી એમ સિદ્ધ થાય છે કે કાળ ભગવાનને આધીન છે, તેથી કાળ ભગવાનના ભક્તને ભય પમાડી શકતો નથી. ભક્તને તો ભગવાનના યથાર્થ દર્શન થાય છે. અહીં પ્રશ્ન એ થાય કે બહારનો ભય તો દૂર કરી શકાય, કારણ કે ભય થયો છે તે જાણી શકાય, પરંતુ અંતઃકરણનો ભય બીજાથી સમજી શકાય નહીં, અને જો તે સમજી ના શકાય તો તે દૂર કેવી રીતે કરી શકાય? તેના જવાબમાં પછીનું નામ કહે છે અનન્ય ભક્ત હૃદય, એટલે અનન્ય ભક્તો જ શ્રી ગુસાઈજીનું હૃદય છે. વિવરણ ભાષ્ય. પ્રિય વૈષ્ણવો, વિવરણ ભાષ્ય શરૂ કરતા પહેલા કહીશ કે આજે જ યદુનાથજીના વચનામૃત સાંભળ્યા નામરત્ન આખ્ય સ્તોત્રના. ખૂબ સુંદર આપે તેમાં કહ્યું. શ્રી યદુનાથજીના વચનામૃતમાં આપે કહ્યું કે શ્રી વલ્લભ વરનો માર્ગ કેવો છે? તો કહે છે કે એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે.
એટલે શ્રી વલ્લભનો માર્ગ આ પુષ્ટિ માર્ગ કેવો છે? તો કહે છે કે જ્યાં વિધાતા પણ વાળ વાંકો કરી શકતા નથી, જ્યાં બ્રહ્માજી અને મહાદેવજીને પણ પ્રવેશ નથી, એવો શ્રી વલ્લભવરનો માર્ગ છે. એટલે અહીં ભયાપહન નામ કહ્યું છે ને, તો આપણે વાર્તામાં પણ આવે છે કે જેમનું નામ અષ્ટપદી રાખ્યું છે, કારણ કે 8 વખત તેમણે કાળને મોકલ્યા છે પાછા. એટલે કાળ છે ને એ પુષ્ટિ માર્ગીય ઘરોમાં, એટલે કે જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં કાળ પ્રવેશી શકતા નથી. તે બહાર ઊભા કહે છે કે હવે તમારો સમય થઈ ગયો છે. તો આ ગુસાઈજીના સેવકની છે તે વારંવાર ધકેલે છે તેને પાછો, કે મારે તો હવે જલેબી ઉત્સવ આવે છે તો મારે ઠાકોરજીને લાડ લદાવવા છે. એમ આપણા પુષ્ટિ માર્ગમાં આખું વર્ષ કંઈક ને કંઈક ઉત્સવ હોય જ છે. એટલે નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. એટલે યદુનાથજીએ એ જ કહ્યું કે જેને શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કર્યો છે પછી તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે વિવરણ ભાષ્ય જોઈએ તો શ્રી ભાગવતજીના 11મા સ્કંધમાં ભગવાન ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે હે ઉદ્ધવ, જે મનુષ્યો મારા એકલાના શરણે સર્વાત્મ ભાવપૂર્વક આવે છે તેમને કોઈ પણ પ્રકારનો ભય ક્યાંથી હોય. એનો અર્થ એ થયો કે સર્વાત્મ ભાવથી એકમાત્ર ભગવાનનો જ શરણ સ્વીકારનાર ભક્ત ભગવાનની કૃપાથી અભય બને છે. ભગવાન તેને અભય બનાવે છે. માણસને સૌથી વધારે ભય કાળનો લાગતો હોય છે. કાળ બહુ જ શક્તિમાન છે. બ્રહ્માજી, શિવજી વગેરે મોટા મોટા દેવો પણ કાળને આધીન છે. ત્યારે પુષ્ટિ ભક્તો કાળથી ડરતા નથી, કેમ કે તેઓ કાળને આધીન નથી. તેઓ કાળના પણ કાળ એવા ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ અને અનન્ય આશ્રય રાખીને રહેતા હોય છે. એટલે જ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ કહે છે, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ નવ સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે રે, જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફલ આપે રે, યમ તે શિર ધનુષ ન સાંધે રે. હવે સાચું ખોટું ખબર નથી, આ તો મનમાં આવ્યું એટલે ગાયું. પ્રભુ અનન્ય શરણાગત ભક્તોને કોઈનો ડર હોતો નથી. પ્રભુ તેમના સર્વ ડર દૂર કરે છે. માટે શ્રી ગુસાઈજીને ભયાપહ કહ્યા છે. શ્રી ગુસાઈજીના શરણે જનાર સૌ જીવો કાળના ભયથી મુક્ત બને છે. વાર્તા ચરિત્ર સંગતિ. એક નાના ગામમાં એક પટેલ વૈષ્ણવ રહેતા હતા. તે ગામમાં બીજા કોઈ વૈષ્ણવ ન હતા. તેથી તે વૈષ્ણવ સાંજે પોતાને ઘેર સેવા પહોંચી બાજુના મોટા ગામમાં સત્સંગ માટે જતા. એક વખત એકાદશીનો દિવસ હતો. અંધારી રાત હતી. વરસાદનું તોફાન હતું. તેમાં તેઓ રસ્તો ભૂલી ગયા. બીજા રસ્તે ચડી ગયા. ત્યાં એક તળાવ આવ્યું. પાસે વૃક્ષ ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. તેણે નીચે આવ્યા વૈષ્ણવનો માર્ગ રોક્યો અને કહ્યું કે હું બહુ દિવસથી ભૂખ્યો છું, આજે તને ખાઈ જઈશ. વૈષ્ણવે કહ્યું કે આજે એકાદશીનું જાગરણ છે, સત્સંગમાં કથા કીર્તન થશે, તે કરી હું આ જ રસ્તે પાછો આવીશ, ત્યારે મને ખાઈ જજે. બ્રહ્મ રાક્ષસે કહ્યું કે એક વખત કાળના મોંમાંથી છટક્યા પછી કોઈ પાછો આવે ખરો? તું પાછો આવીશ તેની ખાતરી શું? વૈષ્ણવે કહ્યું કે હું વચન આપું છું, મારા શબ્દોમાં વિશ્વાસ રાખ. બ્રહ્મ રાક્ષસને વૈષ્ણવના શબ્દોમાં વિશ્વાસ બેઠો, કારણ કે ભક્તો સત્ય બોલનારા હોય છે. બીજા દિવસે સવારે આ વૈષ્ણવ ઘેર જવા પાછા ફર્યા. તેમ તળાવ પાસે આવ્યા. તેમણે બ્રહ્મ રાક્ષસને બૂમ પાડી કહ્યું, હું આવ્યો છું, મને ખાઈ જા. તેમણે આ પ્રમાણે 5 વખત બૂમો પાડી. ત્યારે બ્રહ્મ રાક્ષસે વિચાર કર્યો કે આ માણસ ભગવાનનો સાચો ભક્ત છે, તેને કાળનો પણ ડર નથી, માટે હું તેને ખાઈશ નહીં.
બ્રહ્મ રાક્ષસે વૈષ્ણવની પાસે આવીને કહ્યું, વૈષ્ણવ, મારો ઉદ્ધાર થાય તે માટે તમે ગઈકાલે રાત્રે જે સત્સંગ કર્યો ને તેનું ફળ મને આપો. વૈષ્ણવે તે આપવાની ના પાડી. બ્રહ્મ રાક્ષસે ઘણી વિનંતી કરી. વૈષ્ણવને દયા આવી. કહેવાય છે ને, દાન દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. તેમણે કહ્યું કે સત્સંગમાં કીર્તન થતા હતા ને ત્યારે હું તાલ આપતો હતો, તેમાંથી 5 તાલનું ફળ તને આપું છું. આટલું કહેતા તે બ્રહ્મ રાક્ષસની પ્રેતીઓની છૂટી તે દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. શ્રી ગુસાઈજીએ પોતાના ભક્તોમાં આવું અલૌકિક સામર્થ્ય મૂક્યું છે, તેથી ભક્તોને કાળ વગેરેનો ભય લાગતો નથી. શ્રી ગુસાઈજીના એક સેવક માજી હતા. ખૂબ વૃદ્ધ થયા હતા. ઘરમાં એકલા જ હતા. શ્રી ઠાકોરજીની સારી રીતે સેવા કરતા. એક દિવસ તેમને લેવા કાળ આવ્યો. માજીએ કહ્યું, હમણાં નહીં આવું, 2-4 દિવસ મોટો ઉત્સવ આવે છે. કાળ પાછો ગયો, ફરી આવ્યો. ફરી માજીએ ના પાડી. આમ 8 વખત માજીએ કાળને પાછો કાઢ્યો. તે માજી શ્રી ગુસાઈજીના દર્શન કરવા ગયા. શ્રી ગુસાઈજીએ તેમને અષ્ટપદી કહીને બોલાવ્યા અને આજ્ઞા કરી કે હવે કાછે કાળને પાછો કાઢીશ નહીં. તે માજીએ શ્રી ગુસાઈજીની આજ્ઞા માથે ચડાવી. આમ કાળ ભગવત ભક્તોનો વાગડ પણ વાંકો કરી શકતો નથી. કીર્તન સંગતિ. તુમ્હારે ચરણ કમલ કે શરણ, રાખો સદા સર્વદા જनको વિઠ્ઠલેશ गिरिधरन. तुम बिन और नहीं अवलंबन भव सागर दुस्तरन, भगवान दास जाय बलिहारी त्रिविधता पहरन. बोलो श्री वल्लभाधीश की जय. श्री गुसाईजी परम दयाल की जय. श्री गिरिराज ધરણ કી જય. આ રીતે 11મું નામ અહીં વિરમે છે. ભયાપહાય નમઃ. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર નામ 12મું. અનન્ય ભક્ત હૃદય. અનન્ય ભક્ત હૃદયાય નમઃ. અનન્ય ભક્તો જ શ્રી ગુસાઈજીનું હૃદય છે. વિવરણ. ભગવાન સિવાય અન્યને નહીં ભજનાર ભક્તો અનન્ય ભક્તો છે. આવા ભક્તો શ્રી ગુસાઈજીના હૃદયનો ભાવ વગર કહીએ સમજી જાય છે, તેથી તેમને શ્રી ગુસાઈજીનું હૃદય કહ્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ પુરુષો મારું હૃદય છે અને હું સાધુ પુરુષોનું હૃદય છું. ભગવાનની આ આજ્ઞા સૂચવે છે કે ભક્તો શ્રી ગુસાઈજીનું હૃદય છે અને તેથી ભગવદીઓ શ્રી ગુસાઈજીના હૃદયના ભાવોને સારી રીતે સમજી લે છે. શ્રી ગુસાઈજી તો ઈશ્વર છે, છતાં જીવો સાથે આવી સમાનતા કેમ રાખતા હશે? તો તેનો જવાબ એ પછીના નામમાં દીનાનાથૈક સંશયમાં આવે છે. વિવરણ ભાષ્ય. હૃદય જ અંદરની વાત સમજી શકે છે અને અનુભવી શકે છે, માટે ભગવાન આજ્ઞા કરે છે કે ભક્તો મારું હૃદય છે, એટલે ભક્તો મારા અંતઃકરણને સારી રીતે જાણે છે. તેવી જ રીતે હું ભક્તોનું હૃદય છું, અર્થાત હું ભક્તોના હૃદયના મનોરથોને સારી રીતે જાણું છું. આમ ભગવાન અને ભક્તના હૃદયનું ઐક્ય જોવા મળે છે. તે દ્વારા ભગવાન અને ભક્તની પરસ્પર માટેની આત્મીયતાના દર્શન થાય છે. તેથી સમજાય છે કે ભગવાન દરેક ભક્તના હૃદયમાં હંમેશા બિરાજે છે. ભક્તનું હૃદય ભગવાનનું સિંહાસન છે, બેઠક છે. તેથી શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો 84 બેઠક સ્વરૂપે વિદ્યમાન હોવાની ભાવના આપણે ત્યાં છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ભક્તો શ્રી ગુસાઈજીનું હૃદય છે તેની વાર્તા સંગતિ જોઈએ તો શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક નાગજી ભટ્ટ થઈ ગયા. તેઓ પંચમહાલ જિલ્લાના ગોધરાના વતની હતા. તેમને શ્રીનાથજીની સેવાનો અધિકાર મળ્યો હતો, છતાં તેઓ શ્રી ગુસાઈજીના દર્શનની તીવ્ર ઈચ્છા રાખતા. તેથી તેમણે શ્રી ગુસાઈજીને એક વિનંતી પત્ર લખી અડેલ મોકલ્યો હતો. તેમાં લખ્યું હતું કે જળમાં ઉગતા કમળનો સ્વાદ લેવા હું ભ્રમર બનીને આવ્યો હતો, પરંતુ રસ્તામાં સોનાનું કમળ મળતા તેમાં અટવાઈ ગયો છું. સોનાના કમળમાં જળના કમળનો આસ્વાદ આવતો નથી. શ્રી ગુસાઈજી નાગજીભાઈ ભટ્ટના હૃદયની ભાવનાને સમજતા હતા. તેથી આ પત્ર વાંચી તેઓ ઘણા પ્રસન્ન થયા. અહીં જળનું કમળ એટલે શ્રી ગુસાઈજી, સોનાનું કમળ એટલે શ્રીનાથજી અને ભ્રમર એટલે નાગજી ભટ્ટ.
એક વખત નાગજીભાઈ ગોકુળ જવા નીકળેલા. તેઓ ગોકુળ પહોંચે તે પહેલા શ્રી ગુસાઈજીએ તેમની પાસે બેઠેલા વૈષ્ણવોને આજ્ઞા કરી કે મારો નાગજી હમણાં આવવો જોઈએ. એટલામાં જ નાગજીભાઈ ત્યાં પહોંચ્યા. તેમણે શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. એક વખત નાગજીભાઈ અમદાવાદથી 200 રૂપિયાના વસ્ત્રો ખરીદી ગોકુળ જવા નીકળેલા. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમની પાસે બેઠેલા વૈષ્ણવોને આ જ પ્રમાણે આજ્ઞા કરી હતી. શ્રી ગુસાઈજી સ્નાન કરી તિલક મુદ્રા ધારણ કરતા હતા ત્યારે નાગજીભાઈ ત્યાં જઈ પહોંચ્યા. આ પ્રસંગ સૂચવે છે કે ગુસાઈજી એ ભક્તોનું હૃદય છે અને ભક્તો એ શ્રી ગુસાઈજીનું હૃદય છે. માટે શ્રી ગુસાઈજી અને ભક્તો પરસ્પરના ભાવથી ભાવિત છે. કીર્તન સંગતિ. જયતી રૂક્મિણીનાથ પદ્માવતી પ્રાણપતિ વિપ્રકુલ છત્ર આનંદકારી દીપ વલ્લભ વંશજ જગત વિસ્તાર કરન કોટી ઉડરાજ સમતાપહારી જયતી ભક્ત જનપતિ પતિત પાવન કરન કામી જન કામના પૂરનચારી મુક્તિ કાંક્ષીય જન ભક્તિદાયક પ્રભુ સકલ સામર્થ્ય ગુણગણન ભારી જયતી સકલ તીરથ ફલિત નામ સ્મરણ માત્ર વાસ વ્રજ નિત્ય ગોકુલ બિહારી નંદદાસની નાથ પિતા ગિરિધર આદિ પ્રકટ અવતાર ગિરિરાજધારી. આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 12મું નામ અનન્ય ભક્ત હૃદય એટલે અનન્ય ભક્તો શ્રી ગુસાઈજીનું હૃદય છે એ નામ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના નામરત્નાખ્ય સ્તોત્રનું રસપાન કરવાનો મનોરથ કર્યો છે. બસ કરે કરાવે શ્રીનાથજી. આપણે શ્રીનાથજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે અમારો આ મનોરથ પૂર્ણ કરો. કારણ કે આપણે આ લૌકિક દેહ છે એટલે ક્યારે પણ કોઈ પણ તકલીફ આવી પડે. આજે હોશે 2 દિવસથી શરૂઆત કરી છે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રની, પરંતુ હજી 6 નામ થયા હતા ને ત્યાં તબિયત એટલી ખરાબ લાગતી હતી કે આજે થશે કે નહીં થાય. પછી ઉલટીની દવા ખાધી, પછી માથાની દવા ખાધી અને એસી ચાલુ કરીને શરૂ કર્યું તો પ્રભુએ કરાવ્યું. એટલે આપણે ઉપાય કરતા રહેવાના, હિંમત નહીં હારવાની. એ માટે મેં ખાલી આપને કહ્યું કે કરે કરાવે શ્રીનાથજી. શ્રીનાથજીનો મનોરથ છે એટલે પ્રભુ જરૂરથી કરાવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને કેવો આનંદ આવે છે. કારણ કે મને તો ખૂબ તાલાવેલી રહે છે કે જલ્દી આ સત્સંગ થાય અને આપના સુધી પહોંચે. તો શું આપને પણ એવી આતુરતા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. કારણ કે આપની કોમેન્ટથી અમારા ભાવનું પણ પોષણ થાય છે, ઉત્સાહ વધે છે અને એમ થાય છે કે કોઈ એવું છે કે જેને તાલાવેલી છે શ્રી ગુસાઈજીના સ્વરૂપને જાણવાની. માટે જરૂરથી બીજું કાંઈ ન લખી શકો તો જય શ્રી કૃષ્ણ લખીને જરૂરથી મોકલશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.